મેં તો તમે શરૂઆતમાં એક નાનકડી વિડીયો ક્લિપ જોઈ, જેમ કે રિંકુ ભરવાડ અને ગોપાલ ભરવાડ. હવે મેં તો ઘણા લોકો એવું કહી રહ્યા છે કે રિંકુ ભરવાડ જે છે ને એ ગોપાલ ભરવાડની સગી બેન છે, અને સગી બેનને ગોપાલ ભરવાડે મ્યુઝિક દુનિયામાં લઈ આવ્યા છે અને બેન સાથે એક એવો ગીત ગાયું છે, એટલે કે મ્યુઝિક એવું ગાયું છે કે મ્યુઝિક અત્યારે ખૂબ ટ્રેન્ડિંગમાં છે. હવે આ મ્યુઝિક લોકો સાંભળીને એવું કહી રહ્યા છે કે જેવો ભાઈ તેવી એની બેન, એટલે કે ભાઈ જોરદાર મ્યુઝિક ગાયા છે. એટલે જે મ્યુઝિક છે એ મિત્રો તમને સંભળાવીશ, અને રિંકુ ભરવાડ એ કોણ છે, શું ગોપાલ ભરવાડની બેન છે, એ પણ આપણે વિડીયોમાં આગળ વાત કરશું. વિડીયોમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો. અને આ મિત્રો જો તમે ભરવાડ હશો તો તમને ખબર હશે કે જ્યારે હુંડો મહારાષ્ટ્ર રમાણું હતું, વર્લ્ડ રેકોર્ડ થયો હતો, એ હુંડો મહારાષ્ટ્રની અંદર એક મ્યુઝિક હતું, ભરોસો ભગવાનનો ભેરો. હવે મ્યુઝિક ત્યારે ખૂબ પ્રસિદ્ધ હતું, ખૂબ વાયરલ થયું હતું. હવે ભરોસો ભગવાનનો ભેરો એ મ્યુઝિક બનાવવા પાછળ ગોપાલ ભરવાડને સ્ટુડિયોની અંદર કેટલી બધી મહેનત કરવી પડી હતી એ પણ હું તમને વિડીયોમાં બતાવવા જઈ રહ્યો છું. તો તમે વિડીયોમાં ભાઈ કન્ટિન્યુ બન્યા રહેજો. વિડીયો જોતા પહેલા જો તમે ભરવાડ છો, આઈ છો, રબારી છો, ચારણ છો, બ્રાહ્મણ છો, એમાંથી તમે કોઈ પણ છો તો વિડીયોને લાઈક અને કોમેન્ટની અંદર જય ઠાકર અવશ્ય લખજો. હવે તમે પહેલા આ વિડીયો ક્લિપ જોઈ શકો છો. ભરોસો ભગવાનનો ભેરો એ મ્યુઝિક બનાવવા પાછળ ગોપાલ ભરવાડને કંઈક આવી મહેનત કરવી પડી હતી. સ્ટુડિયોની અંદર વારંવાર એક ગીતને રિપીટ કરીને છેલ્લે ફાઇનલી એક ભરોસો ભગવાન ભેરો એ મ્યુઝિક બનાવવામાં આવ્યું હતું. હવે તો જે આ રિંકુ ભરવાડ છે, આપણે એની વાત કરીએ તો મિત્રો આ કોઈ ગોપાલ ભરવાડની બેન નથી. મિત્રો આ ભરવાડની દીકરી છે. ભરવાડની દીકરી ગોપાલ ભરવાડ સાથે મ્યુઝિક ગાય છે, અને મ્યુઝિક મિત્રો જે છે ને જન્મો જન્મ ભેગા રહેશું, એ કાંઈક એવું મ્યુઝિક છે. તમે એ હું મ્યુઝિક અહીંયા સંભળાવવા જઈ રહ્યો છું. મ્યુઝિક સાંભળતા પહેલા પ્લીઝ મિત્રો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.